મિત્રો અમારા શહેરના અંદર આજે આવેલો છે મેળો। તો મેળાનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસના અંદર આપણે અહીંયા દેખવા માટે આવ્યા કે મેળામાં કયું કયું સામાન આવ્યું છે અને હજુ કેટલું કામ બાકી છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો અત્યારે મોટી ચકડોળ છે, તો મોટી ચકડોળનું ઓલમોસ્ટ અત્યારે ડબ્બા કમ્પ્લીટ થઈ ગયા છે, પણ બીજાના અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આડી ચકડોળ છે એનું કામ હજુ બાકી છે। અને ત્યાર પછી થોડા આગળ આવીને જોયું તો અહીંયા બ્રેક ડાન્સ હતા તેનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે, પણ એનું લાઇટિંગનું કામ બાકી હતું। તેના માટે અહીંયા એ લોકો લાઇટિંગનું કામ બાકી હતું, તો એટલે લાઇટિંગનું કામ કરતા હતા। અને ત્યાર પછી થોડા આગળ જઈને જોઈએ કે હજુ કેટલું કામ બાકી છે। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ બ્રેક ડાઉન્સ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે કે અને બ્રેક ડાઉન્સ એક નથી આયા, બે આયા છે। તમે જોઈ શકો આ બાજુનો જે બ્રેક ડાઉન્સ એનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ પેલી બાજુ એનું કામ હજુ બાકી છે। અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે આજે ઓડી હતી, ઓડીનું કામ પણ પતી ગયું છે ને એક ઓડી નથી આવી, અત્યારે બે ઓડી આવી છે ને એક મોટી ઓડી છે ને એક નાની ઓડી છે। અને ત્યાર પછી તમે આ ઝૂલાને પણ જોઈ શકો છો, આ ઝૂલો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે। અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે કામ ઓલમોસ્ટ પતી ગયું છે, પણ અત્યારે લાઇટનું અત્યારે બાકી છે। તો લાઇટ મળી જશે તો મેળો પણ ચાલુ થઈ જશે, તો અત્યારે મેળો પણ ચાલુ થયો નથી। અને ત્યાર પછી આપણે આવી ગયા હતા આ બાજુ મોટી ચકડોળ બાજુ અને તમને ચાર બાજુથી તમને વિડીયો બતાવી દઉં। અત્યારે તમે જોઈ શકો અત્યારે આ ચકડોળનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે, પણ લાઇટિંગનું કામ બાકી હતું, તો લાઇટ લગાવવા માટે એ લોકો રેડી થઈ ગયા હતા। અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે બ્રેક ડાન્સનું પણ કામ પતી ગયું। અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે નાના બાળકોને રમવા માટે તમે જોઈ શકો છો અહીંયા નાની કાર આવેલી છે, અહીંયા હેલિકોપ્ટર આવેલી છે, તો બાળકોને અહીંયા બેસાડવા માટે જે આવેલું છે ને એ તો કમ્પ્લીટ થઈ ગયું છે। અને ત્યાર પછી આપણી નજર જવાની છે મોતના કુવા બાજુ। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો તો મોતનો કુવો પણ રેડી થઈ ગયો બાકી છે, અને આડી ચકડોળ છે એનું પણ કામ બાકી છે, અને ડબ્બા પણ લગાવવાના અને લાઇટિંગનું પણ બાકી છે। તો સૌથી પહેલા મોતના કુવાની હાલત તમે જોઈ શકો છો કંઈક આવી જ છે। અને ત્યાર પછી થોડા નજીક જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ મોતના કુવાની અંદર એક બુલેટ અને સુઝુકી બાઇક ચલાવવાની છે, અને મોતના કુવાની હાલત તમે જોઈ શકો છો કેટલી બધી ખરાબ છે। અને તમને બધાને મારું ગુજરાતી વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું। થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ।